વડોદરામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય. વાઘોડિયા રોડ પરથી ગટરના ઢાંકણાની ચોરી કરતી ગેંગના સીસીટીવી સામે આવ્યા. ગટર પાસે જ રિક્ષા ઊભી રાખી પડવાળમાં ગટરનું ઢાંકણું ચોરી પલાયન. વડોદરામાં નદીમાંથી બહાર આવતા મગરો સાથે ક્રૂરતા. વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવતા મગરોનો વિડીયો થયો વાયરલ. લોકો નિર્દયતાથી મગરોની પૂંછડી પકડી નદીના પગથિયા પર પટકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરેન્દ્રનગરમાં આંકલાઓ યુદ્ધે ચડ્યા. જાહેર રસ્તા પર આંકલાઓ વચ્ચે યુદ્ધ થતા રાહદારીઓમાં ભયનો માહોલ. વારંવાર રખડતા પશુઓના આતંકને પગલે રહીશો ત્રસ્ત થયા. આણંદમાં 6 લેન હાઈવે પર રખડતા ઢોરનું સામ્રાજ્ય. વાસદ બગોદરા રોડ પર ઢોરનો અડ્ડો જામતા વાહન ચાલકોને હાલાકી. રાહદારીઓને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. વેરાવળમાં વીજ વાયર પર ચડ્યો સાપ. એસટી ડેપો સામે ખાનગી હોસ્પિટલ રોડ પર સાપ વીજ વાયર પર ચડી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ. સ્થાનિક સ્નેક કેચર નાગજીભાઈએ વીજ પ્રવાહ બંધ કરીને સાપનું કર્યું રેસ્ક્યુ. રાજકોટમાં મેળાને લઈને મોટા સમાચાર. રાઇડ્સ અને પ્લોટ માટે ત્રીજી વખત હરાજી. સંચાલકો એસઓપીમાં ફેરફાર કરવાની માંગ પર અડગ. રાઇડ સંચાલકો અને પ્લોટ ધારકોએ ભાગ ન લીધો. રાજકોટના લોકમેળામાં રાઇડ્સની એસઓપી અંગે કલેક્ટરનું મોટું નિવેદન. કહ્યું, રાઇડ્સની એસઓપીમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે એસઓપી. રાઇડ્સ ચાલુ ન થાય તો મેળામાં અન્ય આકર્ષણો પણ છે. સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળામાં હરાજી માટે મળી મીટિંગ. પાલિકાની એસઓપીમાં કડક નિયમોને લઈને મેળામાં આયોજકોમાં રોષ. તંત્ર દ્વારા નિયમોમાં છૂટછાટ ન અપાય તો હરાજી બહિષ્કાર કરવાની ચીમકી. મોરબીમાં લોકમેળાને લઈ આયોજકો મૂંઝવણમાં. રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ નિયમો કડક થતા મુશ્કેલી વધી. હજુ સુધી કેટલાક મેળાના આયોજકોને નથી મળી અંતિમ મંજૂરી. મેળામાંથી પેટીયું રડતા હજારો લોકો પર તોડાઈ રહ્યું છે સંકટ. આણંદમાં એસટી બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા લોકોનો વિડીયો વાયરલ. ન્યૂઝ સિટીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. ખંભાત એસટી ડેપોએ આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે અન્ય બસ ફાળવવાનો લીધો નિર્ણય. સાબરકાંઠાના પ્રાંતિજમાં સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ. સામાજિક કાર્યકર અનિલ પટેલે રસ્તા વચ્ચે ખાટલો નાખી કર્યો રસ્તો બ્લોક. બિસ્માર રસ્તા સામે રહીશોમાં ભારોભાર રોષ. નસવાડીના ખેંદા ગામમાં આજ દિવસ સુધી નથી મળ્યા લોકોને પાકા રસ્તા. કાચા રસ્તા હોવાના કારણે ગામના લોકો એમ્બ્યુલન્સ અને એસટી બસની સુવિધાથી વંચિત. ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો કરવો પડે છે સામનો. ચોમાસામાં થતી ગંદકીને લઈને દાહોદમાં મહિલાઓ વિફરી. ઠેર ઠેર કચરો ઠાલવી દેતા લોકો હેરાન પરેશાન. વિરોધના વંટોળ વચ્ચે મહિલાઓએ હાઈવે પર કર્યો ચક્કાજામ. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘરકામ કરતી મહિલાઓએ કર્યો હોબાળો. રિક્ષા ચાલકોએ ભાડું વધારી દેતા મહિલાઓએ પિયુષ પોઈન્ટ સર્કલ પર હોબાળો કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં સેન્સર બેરિકેડને લઈને ન્યૂઝ સિટી ગુજરાતીનું રિયાલિટી ચેક. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સેન્સર બેરિકેડ બંધ અવસ્થામાં જોવા મળ્યા. વાહન ચાલકો નિયમોનો સરેઆમ ભંગ કરતા દેખાયા. પ્રશાસનની બેદરકારી પણ રિયાલિટી ચેકમાં સામે આવી. રાજકોટમાં હેલ્મેટના નિયમની 80 કે 80. કેટલાક ટુ વ્હીલર ચાલકો ન્યૂઝ સિટીના કેમેરામાં થયા કેદ. વાહન ચાલકોએ હેલ્મેટ ના પહેરવાના આપ્યા અવનવા કારણો. કોઈને હેલ્મેટ ફાવતું નથી તો કોઈને હેલ્મેટ પહેરવાથી થાય છે ગભરામણ. તો કેટલાક લોકો કાયદાના પાઠ ભણાવતા પણ જોવા મળ્યા. સુરતમાં બીઆરટીએસ રૂટ પરના સ્વિંગ ગેટ બંધ હાલતમાં. 3.83 કરોડના ખર્ચે લગાવવામાં આવેલા સ્વિંગ ગેટ જર્જરિત હાલતમાં દેખાતા પ્રશાસન પર ઉઠ્યા સવાલ. અત્યાર સુધી સ્વિંગ ગેટના ઇજારદારને 20થી વધુ નોટિસ ફટકારાઈ હોવાનો દાવો. સુરતમાં હેલ્મેટના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. રસ્તા પર અનેક લોકો હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળ્યા. હેલ્મેટ ન પહેરવા પર વાહન ચાલકોએ અલગ અલગ બહાના કાઢ્યા. પાટણના માખણિયાપરામાં ગટરનું પાણી ખેતરમાં ફરી વળ્યું. ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર તેમજ ભૂગર્ભ શાખાના અધિકારીઓને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કર્યું. ગટરનું દૂષિત પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોનું નુકસાન. ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના રાળગોન ગામે પુલનો ભાગ તૂટ્યો. લાંબા સમયથી જર્જરિત પુલ આખર ચોમાસાની ઋતુમાં તૂટ્યો. પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી. સુરતમાં ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા પડતર માંગોને લઈને વિરોધ. 20 જેટલી માંગણીઓને લઈને આશા વર્કરની બહેનો ઉતરી મેદાનમાં. 1000 જેટલી મહિલાઓએ એકઠા થઈને કર્યું વિરોધ પ્રદર્શન. નર્મદામાં આદિવાસી મ્યુઝિયમમાં મારામારી બાદ સારવાર દરમિયાન એકનું મોત. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પરિવારને મળવા પહોંચ્યા હતા હોસ્પિટલ. પરિવારના સભ્યને ભેટી ધારાસભ્ય થયા હતા ભાવુક.
નર્મદામાં 2 યુવકોના મોત મામલે રાજકારણ ગરમાયું. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીધી મૃતકોના પરિવારની મુલાકાત. પરિવારજનોને સાંત્વના આપી આરોપીઓને સજા કરવાની માંગ કરી. યુવાનોના પરિવારજનોને સહાય કરવા પણ ધારાસભ્ય દર્શના દેશમુખની માંગ. નર્મદાના કેવડિયાની ઘટના અંગે સાંસદ મનસુખ વસાવાનું ટ્વીટ. મનસુખ વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી. બંને પરિવારજનોને ન્યાય મળે તે માટે પોલીસને કર્યા સૂચન. વડોદરામાં સરકારની મંજૂરી વિના ધોરણ 9ના 6 વર્ગો શરૂ કરી દેવાયા. 300 થી 350 વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ. પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના શાસકોએ નિયમોનું કર્યું ઉલ્લંઘન. છોટાઉદેપુરના કુંવાડ ગામે 6 કરોડની ગટર યોજના પર ફરી વળ્યા ગટરના પાણી. ઠેર ઠેર ગંદકી અને ગટરના પાણીનું સામ્રાજ્ય ફેલાતા લોકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ફંડના અભાવે ગટરનું કામ ન થતું હોવાનું તલાટીનું નિવેદન. બનાસકાંઠા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોની 15મા નાણાં પંચને લઈને ડીડીઓને રજૂઆત. સરકારના આદેશ બાદ મહેનતાણું ન ચૂકવાતા રોષ. વારંવાર રજૂઆત છતાં 2022ના પરિપત્રોનો અમલ ન થતો હોવાનો વીસીઈ મંડળનો આરોપ. બનાસકાંઠાના પાંછા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા વિદેશમાં સ્થાયી. શિક્ષિકા વિદેશમાં રહેતી હોવા છતાં શાળામાં બોલે છે ફરજ. બાળકોનું શિક્ષણ બગડતું હોવાની આચાર્યએ શિક્ષણ વિભાગને કરી રજૂઆત. શિક્ષણ વિભાગ નથી કરી રહ્યું કોઈ કાર્યવાહી. અંકલેશ્વર પનોલી ઔદ્યોગિક વસાહતની 5 કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારાઈ. વરસાદી પાણીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગુજરાત પ્રદૂષણ બોર્ડે નોટિસ પાઠવી. ગણેશ રેમેડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ 2 સહિતની કંપનીને અપાઈ નોટિસ. દાહોદના લીમખેડામાં શાળાના પોપડા ઉખાડવાના ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું. પ્રાથમિક શાળાના સંચાલકે શાળાના 6 વર્ગખંડ બંધ કર્યા. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની તપાસ કરી સમારકામ હાથ ધરવાનું આપ્યું નિવેદન. ભાવનગરના ભરતનગર અને વર્ધમાન નગરમાં રીડેવલપ થયેલ આવાસોની ફાળવણી હજી બાકી. આવાસના મકાનો તૈયાર છતાં લોકો લાભથી વંચિત. સ્થાનિક કાર્યકરોએ આવાસોની ફાળવણી કરવા કરી માંગ. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ગોરવા, સયાજીગંજ, રાવપુરા સહિતના વિસ્તારોમાં જામ્યો વરસાદ. નવા બજાર, એમજી રોડ, ચોખંડી, મંગળ બજાર રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. ફરી મેઘરાજા ગુજરાતને ગમરોડશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. અમદાવાદમાં વગર વરસાદે ડૂબ્યા ખેતરો. ફતેવાડી કેનાલમાંથી પાણી છોડાતા ખેતરો પાણીમાં ગરકાવ થયા. બાવડાના ચિયાડા, ઝેકડા, રૂપાલ અને સિંધરેજના ખેતરોમાં ચારેકોર પાણીનું જ સામ્રાજ્ય ફેલાતા ડાંગરનો પાક ડૂબ્યો. ખેડૂતોને ભારે નુકસાન. બિહારના સાસારામમાં માંજરકુંડના ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. વન વિભાગની અપીલ છતાં પાણીમાં ધસમસતા પ્રવાહમાં નહાવા પડ્યા સહેલાણીઓ. લોકોએ પથ્થર પર ચડી બચવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના ધોલપુરમાં મુશળધાર વરસાદ. શહેરના રસ્તાઓ બન્યા નદી. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. કોર્ટ પરિસર સહિત મંદિર પાણીમાં ગરકાવ. હિમાચલ પ્રદેશના શિમલાના સમેજ ગામે વાદળ ફાટ્યા બાદ જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસો. પ્રશાસને ચાલુ કર્યું પુનઃસ્થાપનનું કાર્ય. વાદળ ફાટ્યા બાદ સર્જાઈ હતી તારાજી. ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ટિહરીની ભિલંગના નદી બની તોફાની. નવા નીરની આવક થતાં ભિલંગના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તોફાની સ્વરૂપને લઈને કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં પૂરે મચાવી તબાહી. સફરજનના બગીચા અને રોકડિયા પાક નદીના પૂરમાં ધોવાઈ ગયા. ધારાસભ્ય અનુરાધા રાણાએ લાહોલમાં પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. બિહારના મુંગેર જિલ્લામાંથી પસાર થતી ગંગા નદીના જળસ્તરમાં વધારો. નદી કિનારે આવેલા ગામોમાં પ્રવેશ્યું ગંગા નદીનું પાણી. પૂરની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સતર્ક. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારે વરસાદના પગલે ગંગા નદી બંને કાંઠે વહેતી થઈ. નદી કિનારાના તમામ ઘાટ ડૂબ્યા. ગંગા નદીનું જળસ્તર વધતા નદી કિનારે રહેતા લોકોની મુશ્કેલી વધી. ઉત્તરાખંડના બાગેશ્વરમાં પીવાના પાણીની પાઇપ ફાટી જતા લોકોને હાલાકી. જખેડા પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા. વિસ્તારમાં પીવાની પાણીની સર્જાઈ તંગી. લોકો ઝરણાનું પાણી પીવા મજબૂર. ઉત્તરાખંડના બાગેશ્વરમાં મુશળધાર વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. કાટમાળ પડવાથી 15 રોડ થયા બંધ. કપકોટ પીડારી રોડ પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો. રાહત બચાવ ટીમો વૃક્ષો હટાવવાની કામગીરીમાં જોતરાઈ. ભારે વરસાદથી સરયુ ગોમતી નદી બની તોફાની.
બિહારના ભાગલપુરમાં ગંગા રૌદ્ર બની છેલ્લા 24 કલાકમાં ગંગાના જળસ્તરમાં 70 સેન્ટીમીટરનો થયો વધારો. સુલતાનગંજમાં ગંગા ખતરાના નિશાનને પાર કરી ગઈ. જિલ્લા પ્રશાસને ગંગા પર શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારી. સુલતાનગંજમાં ઓરેન્જ એલર્ટ અપાયું. વડોદરામાં સ્વીટ કેકનું પેકેટ ખોલતા કેક સડેલી નીકળી. શોપિંગ માર્ટમાંથી ગ્રાહકે કરી હતી ખરીદી. આરોગ્ય અધિકારીઓ રેસ્ટોરન્ટ સાથે શોપિંગ મોલમાં પણ તપાસ કરી તેવી માંગ. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને લઈને તંત્ર એલર્ટ. મચ્છરના બ્રીડિંગ મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ. ગીતા મંદિર બસ સ્ટેશન નજીક એકમ સીલ કરવામાં આવ્યું. હબ ટાઉન સાઇટ પણ સીલ કરાઈ. કન્સ્ટ્રક્શન સાઇટ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગીર સોમનાથમાં જર્જરિત કેનાલના લીધે તાતને રોવાનો વારો આવ્યો. કેનાલમાંથી પાણી લીકેજ, ખેતરોમાં કાદવ અને પાણીનું સામ્રાજ્ય છવાયું. મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન. વહેલી તકે સમસ્યાનો ઉકેલ આવે તેવી ખેડૂતોની માંગ. દાહોદમાં તસ્કરો બન્યા બેફામ. સંજેલી પંથકમાં એક જ રાતમાં 4 સ્થળોએ ચોરી થતા ખળભળાટ. જુસ્સા, જસુણી, ડોકા, તલાવડીમાં તસ્કરોનો હાથફેરો. 3 દુકાનો અને એક મકાનમાં તસ્કરો ત્રાટકતા પોલીસ તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો. ખેડામાં 5 લાખની લાંચ લેતો ઝડપાયો એએસઆઈ. અગાઉ ફરિયાદી પાસેથી 40 લાખની કરી હતી માંગણી. અમેરિકામાં પાસપોર્ટ ગુમ થઈ જતા કરી હતી અરજી. પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે એએસઆઈએ માંગી હતી લાંચ. ભરૂચમાં મારુતિ વાનમાંથી 7 લાખના ડ્રગ્સ સાથે કિસમ ઝડપાયો. એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી. નશાયુક્ત પદાર્થની હેરાફેરી અટકાવવા પોલીસની કામગીરી.